જ્યારે જગત નડે ત્યારે કંઈક જડે. આ પંક્તિ આપણને શીખવે છે કે આપણી જિંદગીના સફરના રસ્તા પર અનેક નડતર, અડચણો, સમસ્યા, સંઘર્ષ, દુઃખો, મુશ્કેલી રૂપી નડતરો આવશે અને આવવાના જ આવે જ છે. કારણ કે સૃષ્ટિના સર્જનહારે રચના જ એવી કરી છે કે આ પૃથ્વી પર દરેક સ્થળે એક સમાન રચના નથી કરી, સીધી સપાટ. ક્યાંક ઊંચા પહાડો છે, ક્યાંક નીચી ઝીલ છે, ખીણ છે, ક્યાંક નદીઓ છે, ક્યાંક સરોવર, તળાવ, જંગલો, ખેતરો, ગામડાં, શહેરો. આમ દરેક જગ્યાએ એક સમાન નથી. તેથી આપણે જ્યારે આ જિંદગીની સફરના યાત્રાએ ચાલીએ ત્યારે આપણને તકલીફો પડવાની જ. અને ત્યારે આપણે શું કરવાનું? ત્યારે આપણે એટલું જ કરવાનું છે કે એવા રસ્તા પર ચાલવાની કળા શીખી લેવાની. જો ના શીખીએ તો આપણી પાસે ફરિયાદ સિવાય કંઈ રહેતું નથી. એટલે બને એટલી જિંદગીની સફરમાં ઓછી ફરિયાદ રહે અને જિંદગી આનંદમય, શાંતિમય, મોજમય આ રીતે પૂર્ણ થાય. એ રીતે આપણી જિંદગીને સફરને પૂર્ણ કરવા માટે આપણે આ રસ્તા પર ચાલવાનું શીખી લેવાનું છે. જેમ કે પાણીની વાત કરીએ તો પાણીને જે પાત્રમાં એટલે કે જે વાસણમાં આપણે એને રેડીએ એ પ્રમાણે આકાર ધારણ કરી લે છે. એને કોઈ ફરિયાદ નથી. અને સામે મોટા મોટા પથ્થરની શિલા આવે તો પણ એમાંથી એ રસ્તો બનાવી દે છે, જાતે શોધી લે છે, ફરિયાદ નથી. જ્યારે આપણે ફરિયાદ કરતા આવ્યા છે, મને તો આવું ના ફાવે, મને તો આવું ના ચાલે, મારે તો જિંદગીમાં આવું બધું હતું, આજે ક્યાં ગયું, એ આપણે ભૂલતા જવું પડે. કારણ કે જિંદગીના દરેક દિવસ બદલાતો જાય છે ઉંમર પ્રમાણે, સમય પ્રમાણે. એમાં આપણે એડજસ્ટમેન્ટ કરતાં શીખવાનું છે. નહીં તો ભૂતકાળના વિચારોમાં જિંદગી આજે 70-80 વર્ષની ઉંમરે પણ વિચારો વર્તમાન સાથે તાલમેલ ના મેળવીએ તો આપણી જિંદગી ભૂતકાળની વિચારીને આપણે વધારે દુઃખી થઈએ. એટલે આ જ એક રસ્તો છે કે જિંદગીના રસ્તા પર સમય આવે તે પ્રમાણે ચાલતા શીખી લઈએ. જ્યારે જગત નડે ત્યારે જ આપણને આ જિંદગીમાં નવું જાણવાનું, શીખવાનું મળે. અને ત્યારે જ આ નવી નવી શોધો, ખોજ એમાંથી જ થઈ છે. એ પરમાત્માની રચના જ એવી છે કે ખુદ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામ પણ આવા રસ્તા ઉપર પોતે ચાલીને બતાવ્યું છે. ભગુ પટેલના આપ સૌને જય માતાજી.